રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ છે। આવતીકાલે 12 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે। અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સમગ્ર રાજ્યની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશથી 3% વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, નર્મદા, તાપી, ડાંગ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। આ તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે। વાત કરીએ મહીસાગર જિલ્લાની તો સવારથી અહીં મેઘરાજાની પધરામણી થઈ છે અને કોતરોમાં પાણી વહેતા થતા કેટલાક વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સામે આવી છે। લુણાવાડા તાલુકાના સુવા ગામના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। કોતર અને તળાવના પાણી રોડ પર ફરી વળ્યા છે। નાયક ફળિયાના 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। આ તરફ સુવા ગામના 4 થી 5 ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે અને રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। હાલ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ માર્ગો પર પાણી ભરાયેલા છે। રાજ્યના માથે આગામી 48 કલાક અતિ ભારે રહેવાની હવામાન વિભાગની આગાહી છે। આગામી 48 કલાકમાં મેઘગર્જના સાથે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાની તૈયારીમાં છે। રાજ્યના માથે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તેની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી શકે છે। ગુજરાત પર મોન્સૂન ટ્રફ, લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો સક્રિય થયા છે, જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળશે। રાજ્યમાં અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે।